જય માતાજી મિત્રો, બધાને નવા દાડા અને નવા વ્લોગના રામ રામ। આજે આપણે ચા બા પીને નીકળી ગયા ખેતર બાજુ। લાઈટ આવી ગઈ, જોઈ લેવું। હવે આપણે જઈએ પેલા શેઠે મકાઈમાં પાણી મેરેલું છે, કેમ કેમ જાય છે તે જોઈએ। આજે ઘરે કોઈ નતું એટલે આપણે શાળામાં રજા પાડવાની છે અને આપણે પાણી વાળવાના છીએ આખો દિવસ। તો ચલો ત્યાં જઈએ। તો મિત્રો, સૂરજ કેટલો ધરાઈ ગયો છે ને આ છે આપણા સવારનો નજારો। થોડા લેટ પડી ગયા આપણે, ઠંડી બહુ હોય છે સવારમાં। મિત્રો જોઈ લેવો, આપણા પહેલા આપણે ભાઈ આવીને દામું ફેરવી પણ નાખ્યું અને બીજા દામાં મેકી દીધું છે પાણી। હવે આપણે આખો દિવસ આ જ કરવાનું છે અહીંયા બેઠા બેઠા। આ જો મિત્રો આપણા રાયડો ને જો કાલે જ ભમરા ઉતારે છે, એ ભમરાની પેટી। આપણે આ વ્લોગમાં 2020 અને 100 સબસ્ક્રાઈબર થઈ જશે તો આપણે આ ભમરાની પેટી ઉગાડીને જોઈશું કે અંદરનો કઈ રીતના સિસ્ટમ છે। અત્યારે તો ઉપરથી જ જોઈ લે। તો હવે દોબો વાળે ઘડી વાર થઈ છે એટલે આપણે પેલા સાઈડે જોવા જઈએ કે કેમ કેમ પાણી જાય છે। તો ચલો જઈએ। મિત્રો જુઓ, જેમ જેમ પાણી ગયું એમ નેચું જ પડ્યું છે। મિત્રો જુઓ, આટલા સુધી આપણું પાણી આવી ગયું એટલે હજી બીજા છાડામાં આવી નથી એટલે આપણે સીધે જઈએ, થોડી વાર બેસીએ, પછી પાછા જોવા આવીએ। તો જોઈ લે આપણે આખા દિવસનું કેટલું પાણી પાઈ છે। અડધું તો લગભગ થઈ ગયું હશે। હવે વાગવામાં વાગ્યા છે 3 અને ખાલી લાઈટ આપણે હવે છે 45 મિનિટ જ। આ છેલ્લું દામું છે, આપણે જોતા આવીએ પાણી। મિત્રો આપણે પાણી જોઈ લીધું છે, જોઈ લો આટલા સુધી તો પાણી ઉપર ચડેલું છે। હવે આપણે પેલા છેડે જઈને આપણો ભાઈને કહી દઈએ એટલે દામું વાળી દે। મિત્રો આપણો ભાઈ દામું બનાવે અને દામું વાળે એટલામાં આપણે સવારના પેલા છેડે ચંપલ પડ્યા છે પહેરતા આવીએ। મિત્રો જોવો, આપણે આવી રહ્યા ચંપલ જોઈ લે, આપણે ચંપલ પહેરીને આવ્યા એટલામાં આપણા ભાઈએ દામું વાળી દીધું। હવે લાઈટ જતી જ રહેશે ને આ દામું થઈ રહેશે કમ્પ્લીટ। હવે આપણે આટલે આ વ્લોગને પૂરો કરી દઈએ। વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય